અધ્યાય 16 દેવાસુર સંપદ વિભાગ યોગ દેવ અને અસુર સ્વભાવનો વિભાજન યોગ દેવા અસુર સંપદ of યોગા ધ યોગા ઓફ ડિવિઝન બિટવીન ડિવાઇન એન્ડ ડેમોનિયક ક્વોલિટીઝ શ્લોક સંખ્યા 24 મૂળ વિષય માનવ સ્વભાવના દ્વૈત દિવ્ય સત્પુરુષીય અને અસુરી દુષ્ટ ગુણોનું વર્ણન ઉપક્રમ અધ્યાયનો પરિચય આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ઋષિતુલ્ય દ્રષ્ટિથી માનવ સ્વભાવના બે મુખ્ય પ્રકારોની ચર્ચા કરે છે. 1. દિવ્ય ગુણો દેવ સંપત્તિ જે આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે. 2. અસુરી ગુણો અસુર સંપત્તિ જે મનુષ્યને અધોગતિ તરફ દોરી જાય છે. દેવ સંપત્તિ દિવ્ય ગુણો ભગવાન કહે છે કે દેવી સંપત્તિ નિર્મલ અને મુક્તિકારી છે. દેવ સંપત્તિ ધરાવતા લોકોનું હૃદય પ્રેમ ક્ષમા શાંતિ અને કર્મયોગથી ભરેલું હોય છે. દેવ સંપત્તિના મુખ્ય ગુણો શ્લોક 1-3 થી વધુ અહિંસા સત્ય અક્રોધ ત્યાગ શાંતિ કૃતજ્ઞતા દયાભાવ દમન લજ્જા ક્ષમા તેજસ્વીતા હૃદશ્રદ્ધા સૌમ્યતા નમ્રતા સ્થિરતા તપ શુદ્ધિ વિવેક અહંકાર રહિતનું. 1. અભયમ નિર્ભયતા જે કોઈ પણ સ્થિતિમાં ડરે નહીં કારણ કે તેને આત્મા પર વિશ્વાસ છે. 2. સત્વશુદ્ધિ આંતરિક શુદ્ધિ સ્વચ્છ મન. 3. જ્ઞાનયોગ વ્યવસ્થિતિ આત્મજ્ઞાનમાં સ્થિરતા. 4. દાનમ પરોપકારી ભાવ. 5. દમઃ ઇન્દ્રિયો પર સંયમ. 6. યજ્ઞ નિત્ય યજ્ઞ કર્મ પૂજા ઉપાસના. 7. સ્વાધ્યાય આધ્યાત્મિક ગ્રંથોનું અધ્યયન. 8. તપ શારીરિક અને માનસિક તપસ્યા. 9. આર્જવમ સિદ્ધાંતમાં નિષ્ઠા અને સહજતા. 10. અહિંસા કોઈ પ્રાણીના દુઃખમાં કારણ ન બનવું. 11. સત્યમ સત્ય બોલવું. 12. અક્રોધ ક્રોધનો ત્યાગ. 13. ત્યાગ સ્વાર્થનો ત્યાગ. 14. શાંતિ આંતરિક શાંતિ. 15. અપૈશુનમ દોષદર્શન ન કરવું. 16. દયાભૂતેષુ સર્વ જીવો પર દયા. 17. અલોલુપત્વમ લાલચનો અભાવ. 18. માર્દવમ નમ્રતા. 19. હ્રીહ શરમ લજ્જા. 20. અચાપલમ સ્થિરતા. 21. તેજ આત્મિક પ્રકાશ. 22. ક્ષમા માફ કરવાનું શૌર્ય. 23. દીહ વિવેક. 24. શૌચમ આંતરિક અને બાહ્ય પવિત્રતા. 25. અદ્રોહ કોઈ પ્રત્યે દુભાવ નહીં રાખવો. 26. નાતિમાનિતા અહંકારનો અભાવ. અસુર સંપત્તિ દુષ્ટ ગુણો ભગવાન જણાવે છે કે અસુર સંપત્તિ માંગ લોકો મટીરિયલિસ્ટક અને ઇગોઇસ્ટક હોય છે. તેઓ ધર્મવિરુદ્ધ વર્તન કરે છે અને તેમનું જીવન સંસારી કામનાઓમાં જ ફસાયેલું રહે છે. અસુર સંપત્તિના લક્ષણો શ્લોક 4-9. 1. દંભ હિપોક્રસી ખોટો દેખાડો. 2. અહંકાર હું શ્રેષ્ઠ છું એવું માનવું. 3. કામ તૃષ્ણા લાલચ. 4. ક્રોધ ગુસ્સો. 5. અજ્ઞાન સત્યનું અવગાહન. 6. અશુદ્ધતા મનની અશુદ્ધિ. 7. અયોગ્ય વિચારધારા ધર્મને ન સ્વીકારવી. થી વધુ અસુર સંપત્તિ બાંધન તરફ લઈ જાય છે અને દેવ સંપત્તિ મુક્તિ તરફ. અસુર વ્યક્તિઓ કેવી હોય છે? શ્લોક 10-20. તેમની પાસે અસીમ તૃષ્ણા હોય છે. તેઓ દુષ્ટ દ્રષ્ટિ ધરાવે છે. તેઓ ઈશ્વર નથી જીવનનો કોઈ પાર્પસ નથી એવો માનસ ધરાવે છે. તેમની લાલચ અને કામનાઓને અંત નથી. અસુરો ક્રોધ અને દ્રોહથી ભરેલા હોય છે. તેઓ પુણ્ય અને પાપમાં ભેદ ન જાણતા હોય. તેમનું માનસ થી વધુ ઇગ્મૃધ્યા મયા લબ્ધમ ઇમ સંપાદયિષ્યે મેં વધુ મેળવીશ. મારો લાભ થયો છે હવે વધુ મેળવો છું વધુ ભોગવીશ એમનું ચિત્કાર રહે છે. 3. નરકદ્વાર અધોગતિના માર્ગ શ્લોક 21. ભગવાન કહે છે કે ત્રણેય દૂષણો માણસને અધોગતિ તરફ દોરી જાય છે. 1. કામ અતિચ્છા. 2. ક્રોધ ગુસ્સો. 3. લોભ લાલચ. થી વધુ એ ત્રણેય નરકના દ્વાર છે આત્માના વિનાશ માટે. ઉપદેશ જેણે આ ત્રણેય દુષ્ટતાઓનો ત્યાગ કર્યો છે તે આત્માનું કલ્યાણ કરે છે અને દિવ્યગતિ પામે છે. શાસ્ત્રનું મહત્વ શ્લોક 23-24. ભગવાન અંતે જણાવે છે કે થી વધુ જે મનુષ્ય શાસ્ત્રવિહિત માર્ગ ત્યજીને મનમાની જીવે છે
તે ન તો સિદ્ધિ પામે છે, ન સુખ, ન મોક્ષ. એટલે જીવનમાં શાસ્ત્રોનું અનુસરણ જરૂરી છે. શાસ્ત્ર એ જીવનના નિયમો છે, જેમ ઘડિયાળના ગિયર હોય છે. વિદ્વાન પુરુષો શાસ્ત્રનું અભ્યાસ કરી કર્મ કરે છે. અધ્યાયનો સારાંશ. દેવ સંપત્તિ અસુર સંપત્તિ. આત્મનિષ્ઠા ઇન્દ્રિય સુખનિષ્ઠા. શાંતિ અને દયા ક્રોધ અને લાલચ. વિવેક અજ્ઞાન. મુક્તિ તરફ બાંધન તરફ. ધર્મમાં શ્રદ્ધા ધર્મનો અભાવ. શાસ્ત્રોપદેશ અનુસાર વર્તન મનમાની જીવનશૈલી. આધ્યાત્મિક સંદેશ. માનવજીવનનું ધ્યેય છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. જીવનમાં ગુણોની પસંદગી ખૂબ અગત્યની છે. દ એ વગ એનો જીવનને ઉજળું કરે છે, અસુર ગુણો જીવનનો નાશ કરે છે. ભગવદ ગીતા માણસને માર્ગદર્શન આપે છે કે કેવી રીતે જીવવું જોઈએ, કેવા વિચાર અને વર્તન રાખવા જોઈએ. અંતે ભગવાન કૃષ્ણ કહે છે કે ભક્તજનોને દેવસંપત્તિ પ્રાપ્ત થાય છે અને તેઓ મોક્ષ પામે છે. ભક્તિપૂર્વક મનન માટે